ક્યારેય વિચાર્યું છે કે કેમ દુનિયામાં અમુક લોકો સફળતાના શિખરો સર કરી જાય છે, જ્યારે કરોડો લોકો સખત મહેનત કરવા છતાં જ્યાં હતા ત્યાં જ રહી જાય છે? આનું રહસ્ય પૈસામાં નહીં, પણ સમયના એ ખજાનામાં છુપાયેલું છે, જેને મોટાભાગના લોકો નકામું સમજીને વેડફી નાખે છે. ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એક ક્ષણ માટે વિચારો, દિવસભરની ભાગદોડ પછી જ્યારે એ 1-2 કલાકનો ખાલી સમય મળે છે, ત્યારે એ સમય ક્યાં જાય છે? કારણ કે એ જ ક્ષણો જાણ્યા અજાણ્યા આપણા ભવિષ્યનો પાયો નાખી રહી હોય છે. જુઓ, આ જ તફાવત છે. એક તરફ મોટાભાગના લોકો ખાલી સમયને મોબાઈલની સ્ક્રીન પર સ્વાઇપ કરવામાં વેડફી નાખે છે, તો બીજી તરફ સફળ લોકો એ જ સમયમાં કોઈ નવી આવડત શીખે છે, પોતાના સપનાનું બિઝનેસ ઊભો કરે છે અને દરરોજ પોતાની જાતને થોડી વધુ બહેતર બનાવે છે. અને આ વાત હું નથી કહેતો. દુનિયાના સૌથી સફળ રોકાણકારોમાંના એક વોરેન બફેટનું પણ આ જ કહેવું છે. એમના મતે સફળ અને નિષ્ફળ વ્યક્તિને અલગ પાડતી સૌથી મોટી બાબત એમના ખાલી સમયનો ઉપયોગ જ છે. તો પછી સવાલ એ થાય કે આ અમૂલ્ય સમયનો ઉપયોગ કરવો કઈ રીતે? ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના પગલાંથી, પોતાની જાતને ઘડવાથી. આપણી જાતને ઘડવા માટે 3 મજબૂત પાયા છે. પહેલો, નવી કુશળતા શીખીને મગજને તેજ બનાવો. બીજો, સ્વાસ્થ્ય પર ધ્યાન આપીને શરીરને મજબૂત બનાવવું. અને ત્રીજો, પુસ્તકો વાંચીને જ્ઞાનનો વિસ્તાર કરવો. આ 3 સ્તંભો પર જ સફળતાની ઇમારત ટકેલી છે. તો કઈ કુશળતા શીખવી? પ્રોગ્રામિંગ, પબ્લિક સ્પીકિંગ કે પછી વિડિયો એડિટિંગ? આ બધી કુશળતા આર્થિક રીતે મજબૂત બનાવશે. પણ યાદ રાખજો, આ બધાથી પણ ઉપર એક કુશળતા છે, અને તે છે પૈસાનું સંચાલન, એટલે કે ફાઇનાન્શિયલ એજ્યુકેશન. કારણ કે પૈસા કમાવા જેટલું જ જરૂરી છે તેને સાચવતાને વધારતા શીખવું. જેમ વોરેન બફેટ કહે છે, તમે જેટલું વધુ શીખો છો તેટલું વધુ કમાઓ છો. આ માત્ર એક વાક્ય નથી, પણ સફળતાનું સૂત્ર છે. જ્ઞાન એક એવું રોકાણ છે જેનું વળતર આખી જિંદગી મળતું રહે છે. હવે વાત કરીએ આપણા શરીરની. એક બહુ જ શક્તિશાળી કન્સેપ્ટ છે એન્ટી ફ્રેજાઇલ. આનો સીધો સાદો મતલબ એવો થાય કે જે વસ્તુ દબાણ કે તકલીફમાં તૂટવાને બદલે ઉલટાની વધુ મજબૂત બને. આપણું શરીર બસ આવું જ છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શરૂઆતમાં શરીરને તકલીફ પડે છે, પણ પછી એ જ શરીર પહેલાં કરતાં વધુ શક્તિશાળી બને છે. હંમેશા યાદ રાખજો, આ શરીર જ એ વાહન છે જે આપણને આપણા સપનાની મંજિલ સુધી લઈ જશે. જો વાહન જ ખરાબ થઈ ગયું તો સફર અધૂરી રહી જશે. અને આપણો ત્રીજો સ્તંભ, પુસ્તકો. જ્યારે કોઈ પુસ્તક વંચાય છે ત્યારે માત્ર પાના નથી પલટાતા, પણ કોઈ મહાન વ્યક્તિના જીવનભરના અનુભવ અને જ્ઞાનને આપણે પોતાનામાં ઉતારીએ છીએ. એ બીજાની ભૂલોમાંથી શીખીને સફળતા સુધી પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો છે. જ્યારે આપણે અંદરથી મજબૂત બની જઈએ ત્યારે સમય આવે છે આપણી દુનિયાને વિસ્તારવાનું. અને આ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણી પાસે સાચા સંબંધો અને સારી વાતચીતની કળા હોય. આ એક સનાતન સત્ય છે. આપણે એ 5 લોકોની સરેરાશ બનીએ છીએ જેમની સાથે આપણે સૌથી વધુ સમય વિતાવીએ છીએ. જો આપણી આસપાસ મોટા સપના જોનારા અને મહેનતુ લોકો હશે તો આપણે પણ એવા જ બનીશું. આપણી સંગત જ આપણું ભવિષ્ય નક્કી કરે છે. વોરેન બફેટ કહે છે કે માત્ર પોતાની વાતચીત કરવાની કળા સુધારીને કોઈ પણ વ્યક્તિ પોતાની કિંમત 50% સુધી વધારી શકે છે. કેમ કે જ્ઞાન ગમે તેટલું હોય, પણ જો તેને દુનિયા સામે યોગ્ય રીતે રજૂ ન કરી શકાય તો તે નકામું છે. હવે ચાલો વાત કરીએ એ સ્વતંત્રતાની જે આપણને પૈસાની ચિંતાઓમાંથી મુક્ત કરે છે. હા, નાણાકીય સ્વતંત્રતાની જે આપણને આપણા ભાગ્યના માલિક બનાવે છે. ફક્ત એક જ આવકના સ્ત્રોત પર આધાર રાખવો એ જાણે પાતળા દોરડા પર ચાલવા જેવું છે. ક્યારે પગ લપસી જાય કહી ન શકાય. પણ જ્યારે આપણે આવકના બીજા સ્ત્રોત ઊભા કરીએ છીએ ત્યારે આપણે નાણાકીય રીતે સુરક્ષિત અને મજબૂત બનીએ છીએ. વોરેન બફેટનું આ વાક્ય આપણને ઊંઘમાંથી જગાડવા માટે પૂરતું છે. જો તમે સૂતી વખતે પૈસા કમાવાનો રસ્તો નહીં શોધો તો તમે મરતા સુધી કામ કરશો. આ એવા સ્ત્રોત બનાવવાની પ્રેરણા આપે છે જે આપણા માટે ત્યારે પણ કમાણી કરે જ્યારે આપણે આરામ કરતા હોઈએ. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ખુદ વોરેન બફેટ છે. એમની સફળતા મોટા વિચારોનું જ નહીં, પણ નાના નાના પગલાં લેવાની હિંમતનું પરિણામ છે. 11 વર્ષની ઉંમરે પહેલો સ્ટોક ખરીદવો, બાળપણમાં કોકા કોલા વેચવી, આ જ નાના નાના પગલાંએ એમની સફળતાના વિશાળ પર્વતનો પાયો નાખ્યો હતો. તો હવે
જ્યારે આપણી પાસે જ્ઞાન અને દિશા બંને છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે પહેલું પગલું ક્યાંથી લેવું? મગજમાં વિચારોનો દરિયો છે, દિલમાં સપનાનું આકાશ છે, તો પછી એવી કઈ અદૃશ્ય દિવાલ છે જે આપણને આગળ વધતા રોકી રહી છે? શું એ નિષ્ફળતાનો ડર છે કે પછી લોકો શું કહેશે એ ડર? એક સત્ય સમજી લેવા જેવું છે. શરૂઆત કરવા માટે કોઈ પરફેક્ટ સમય ક્યારેય નથી આવતો. પહેલું પગલું હંમેશા અપૂર્ણ જ હોય છે. જે લોકો સંપૂર્ણતાની રાહ જુએ છે તેઓ આખી જિંદગી બસ રાહ જ જોતા રહી જાય છે. એટલે હવે વિચારવાનું બંધ કરો. આજે જ, હમણાં જ પોતાના સપના તરફ એક નાનકડું પગલું ભરો. કારણ કે ઇતિહાસ સાક્ષી છે, દરેક મહાન સફરની શરૂઆત એક નાના પહેલા પગલાંથી જ થાય છે. યાદ રાખજો, આપણો ફાજલ સમય કાં તો આપણું ભવિષ્ય બનાવશે કાં તો તેને બગાડશે. પસંદગી આપણી છે.